નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ લીધી શહેર ભાજપ કાર્યાલયની મુલાકાત. મનસુખ માંડવિયાએ નવા ચૂંટાયેલા ભાજપના નગરસેવકો અને ભાજપ કાર્યકર્તાઓને કર્યું સંબોધન. મનસુખ માંડવિયાએ લોકોની વચ્ચે સપ્તાહમાં એકવાર નગરસેવકોને જવાનું કર્યું સૂચન. મનસુખ માંડવિયાએ લોકોના કામ વહેલી તકે થાય તે માટેના પ્રયાસો કરવા નગરસેવકોને કર્યું સૂચન. ભાજપનું લક્ષ્ય વિકસિત ભારત બનાવવાનું છે: માંડવિયા. મનસુખ માંડવિયાની શહેર ભાજપ કાર્યાલય મુલાકાતને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં જોવા મળ્યો ઉત્સાહ. दोस्तों, पत्रकार वार्ताના રૂપમાં તો આપણે નથી મળ્યા, પરંતુ પત્રકારો મિત્રો સાથેના સ્નેહ મિલનના રૂપમાં મળવાનો વિચાર હતો. લાસ્ટ વીકમાં હું મારા પ્રવાસ દરમિયાન પોરબંદરના બધા પત્રકાર મિત્રો સાથે ભોજન સાથે મળ્યો હતો. વર્ષો સુધી પાર્ટીનો પ્રવક્તા પણ રહ્યો. પત્રકાર મિત્રો સાથે મારો સંપર્ક સંબંધ પણ રહ્યો. હવે જ્યારે જૂનાગઢ જિલ્લાનો સાંસદ છે, પોરબંદર લોકસભા પણ જૂનાગઢ જિલ્લાના સાંસદ તરીકે આપ સૌ સાથે મારો સંપર્ક બની રહે, પરસ્પર પરિચય રહે. આપ સૌને પ્રસંગોપાત મળવાનું પણ થતું રહે. હું એ પણ સારી રીતે સમજુ છું કે ડેમોક્રેટિક સિસ્ટમની અંદર સરકાર હોય, વ્યક્તિ હોય, કોઈના પોતાનો વિચાર પહોંચાડવો હોય તો માધ્યમ એ મીડિયા છે. મીડિયાના માધ્યમના સ્વરૂપ બદલતા હોય. શરૂઆતના તબક્કામાં પ્રિન્ટ મીડિયા હતું, પછી ઇલેક્ટ્રોનિક મીડિયા આવ્યું, અત્યારે સોશિયલ મીડિયા આવ્યું. એ પરિપ્રેક્ષ બદલતા રહે, પરંતુ મીડિયા એ મીડિયા છે. અને ઉદ્દેશ સાથે આપ સૌને મળવાનું થતું રહે, પરિચય થાય. મારો વિચાર એવો છે કે પેલા બધા લોકોનો એક વખત હું પરિચય કર્યો, ફોટો